હાલમાં જ જેલમાંથી મુક્ત થયેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા લોકસભાની ચૂંટણીના તૈયારીના ભાગરૂપે લોકો વચ્ચે જોવા મળી રહ્યા છે। જેલ મુક્ત થતાં જ ચૈતર વસાવા એક આદિવાસી વિધવા મહિલાને મળવા માટે પહોંચ્યા હતા। થોડા દિવસ અગાઉ ભરૂચના જાડેશ્વર ગામમાં સ્વામિનારાયણ ફળિયામાં રહેતી એક વિધવા મહિલાએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો। આપઘાત કરવાનું કારણ તેમના પરિવારે એ બતાવ્યું હતું કે તેમના વિસ્તારમાં રહેતા ભાજપના નેતા અને ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે તેમના ઘરનું બાંધકામ અટકાવ્યું હતું। તેઓ 25 વર્ષથી અહીં રહે છે, પણ ઝૂંપડીમાંથી પાક્કું બાંધકામ કરતા તાલુકા પંચાયત પ્રમુખે બોર્ડા અરજી કરી કામ અટકાવ્યું હતું, તેમજ ગમે તેમ બોલી હેરાનગતિ કરતા હતા। જ્યારે આ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા ગઈ ત્યારે પોલીસે પણ ફરિયાદ લેવાનો ઇનકાર કર્યો। તેથી નાસીપાસ થઈને પોતાની 3 જવાન દીકરીઓને લઈને ક્યાં જશે તેની ચિંતામાં આ મહિલાએ ઝેરી દવા પી જઈ આપઘાત કરવાની કોશિશ કરી। આદિવાસી મહિલા સાથે થયેલા આ અન્યાય મુદ્દે સ્થાનિક આદિવાસી સંગઠનો મેદાનમાં ઉતર્યા હતા। પોતાની માતાને ન્યાય અપાવવા દીકરીઓએ ઉપવાસ આંદોલન પણ કર્યા હતા। ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ વિધવા મહિલાની મુલાકાત લીધી હતી અને સાંત્વના પાઠવી હતી, તેમજ તેમની લડતમાં સાથે રહેવા બાહેંધરી પણ આપી હતી। થોડા દિવસ પહેલા ભરૂચના જાડેશ્વરના બેન જ્યારે એમણે 25 વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી, તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી, અહીં તંત્રને મોકલેલા અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો। આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે દબાણો કર્યા છે। ત્યારે આ રહેઠાણ માટે રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે એ સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે, છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી। તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતળનો પ્લોટ ફાળવી આપનારની આખી કમિટી છે, છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે। આજે અમે મુલાકાત લીધી છે, એમને સાંત્વના આપી છે। આજે બેન એકલા નથી, આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય અપાવવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું, માનવ અધિકારમાં પણ જઈશું, મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિજાતિ આયોગમાં પણ જઈશું। અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે। 2024ની લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષોએ તૈયારી આરંભી દીધી છે અને માત્ર ભરૂચ બેઠક જ એવી છે જેની ચર્ચાઓ ખૂબ જ સમયથી ચાલી રહી છે, કારણ કે અહીંથી આમ આદમી પાર્ટીએ ચૈતર વસાવાને અત્યારથી જ મેદાનમાં ઉતારી દીધા છે, ઉમેદવાર ઘોષિત કરી દીધા છે અને ચૈતર વસાવા પણ આ વાતને સારી રીતે જાણે છે, માટે જ તેમણે જેલથી બહાર આવીને જ જનસંપર્ક વધારી લોકોની મુશ્કેલીઓને સાંભળીને તેને દૂર કરવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। ભરૂચથી ગૌતમ ડોડિયાનો અહેવાલ, ગુજરાત તક।